મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. એક વર્ષ પછી ફરી તમારા બધા દર્શન થયા. ખૂબ આનંદ થયો. વાત કરી કે ગઈ 11 આપણને લાભ મળ્યો હતો. 11 સારી સેટ થઈ ગઈ નહીં. નિરંજન સ્વામી આપણને વાત કરી. માં શું કામ કરે? નાના ટાબરિયા બેઠા હતા એની વાત કરી કે ડાયપર બગાડે તો પપ્પા સાફ ના કરે, મમ્મીને બૂમ મારે. એને સાફ કરીને નવડા ધોઈને તૈયાર કરે. એ માનું કાર્ય છે. ખાલી ડાયપર બગડે તો સાફ કરે એટલું જ નથી. ચકલી હોય, ચકલી જોઈ છે? ચકલી અહીં હોય ચકલી કે ના હોય? એનું બચ્ચું હોય માળામાં તો ચકલી બહારથી દાણા વીણી લાવે. પોતાના બચ્ચાને મોઢામાં આપે. મોઢામાં ડાયરેક્ટ ચાંચમાંથી આપે. કેટલું જતન કરે. એમ સ્વામીજીએ આપણા બધાનું જતન કર્યું છે. આપણને શું જરૂરિયાત છે એ શોધીને આપણને આપે. આપણે શોધવા જવું ન પડે. શાસ્ત્રો વાંચવાની જરૂર પડે નહીં. આપણે ટાઈમે ક્યાં છે શાસ્ત્રો વાંચવાનું છે? તૈયાર ખાવાનું મળતું તો ઘેર કોઈ બનાવે? હે? તૈયાર મળતું હોય તો ઘેર કોઈ બનાવે નહીં. ગેસ્ટ આવ્યા હોય અત્યારે ગુજરાત નહીં ચાલુ થઈ ગયું. 2 જણા આવ્યો તો ટિફિન ભરીને આવે. જમા દે. ઘેરે કકરાટ નહીં. એમ તૈયાર ભાણું મળતું હોય તો આપણા જેવા કોઈ નસીબદાર નહીં. સ્વામીજીએ આપણું જતન એ રીતે કર્યું છે. બહારથી સારી સારી વસ્તુઓ લાવીને આપણને પીરસી છે. અમે જૂના મંદિર રહેતા હતા. સોખડા ગામની વાત કરું છું. બિફોર 78. આમાં લોકોને જન્મ નહીં કોઈ. હા, બિફોર 78. સ્વામીજી વિચરણમાં જાય. જ્યાં જાય ત્યાંથી સારી વસ્તુ શોધીને લાવે. દરેકના ગુણો, કંઈક વિશેષતા જે હોય એ વસ્તુ સારી સારી શોધીને
રાતે બધા સૂતા હોય તો ઉઠાડે. શું કરે? સૂતા હોય તો સમજી ઉઠાડે. ઉઠાડીને પછી ગોષ્ઠી કરે. અને બધાને આપે. આર્યુ સાક્ષી છે. એમ સમજી કથા વાર્તા માટે પણ બહારથી સારા સારા પ્રસંગો શોધી લાવે. અને સાધકોએ કઈ રીતે જીવન જીવવું જોઈએ, કઈ રીતે સંબંધ કરવો જોઈએ, એનું આખું ભાથું તૈયાર કરીને આપણને આપે. યુવકો માટે સમજી એક સરસ વાત કરેલી. આપણે બધા યંગ છીએ. જેવા ધારીએ એવા થવાય. કેવા? જેવા ધારીએ એવા થવાય. એક સરસ પ્રસંગનું સમજી દર્શન કરાયેલું. એક તિરુવલ્લવ કરીને એક નાનું ટાબરિયું. એની ફિટનેસની વાત કરે સ્વામીજી. બ્રોન્કાઇટિસ્ટ. દમ કે શું કે આપણી ભાષામાં દમિયલ. 10 પગથિયા ચડવા હોય તો હફી જાય. શું થાય? 10 પગથિયા ચડવાના થાય તો હફી જાય. માં શું કરે છે એની વાત કરું છું. નિરંજન સ્વામી માની વાત કરીને. આ તો જગતની માં. એ જો આટલું કરતી હોય અને 10 પગથિયા ચડીને આપી જાય. સ્કૂલમાં પણ કોઈ કોમ્પિટિશન હોય, ભાગ ના લઈ શકે. મેન્ટલી નર્વસ થઈ જાય. શું થાય? તમારી સાથેના સમોડિયા સરખી ઉંમરના દીકરાઓ આનંદ કરતા હોય, તમે આનંદ ના કરી શકો. શું થાય? ડિપ્રેશન. શું થાય? ડિપ્રેશનમાં જતું રહેવાય. એ છોકરો ડિપ્રેશનમાં રહે. મમ્મીએ જોયું કે મારો દીકરો ડિપ્રેશનમાં રહે છે. પછી એના બળની વાતો કરે. ચિંતા ના કરીશ કે ચિંતા ના કરે. આપણે જેવા ધારીએ એવા થઈ શકીએ કે શું કહીએ? આપણે જેવા ધારીએ એવા થઈ શકીએ. એને પહેલું શરૂઆત કરાવી યોગા પ્રાણાયામથી. તમારું ઓક્સિજન સ્મૂથ મળે. યોગા પ્રાણાયામથી તમારું હેલ્થ સારી થાય. પેલા એ માર્ગે ચડાયો. પછી બીજું કામ કર્યું. નરસિંહ મહેતા એ ટાઈપના જે મીરાબાઈ એ ભગવાનના વિશ્વાસથી ચાલનારા જે પાત્રો હતા, એના પ્રસંગોનું દર્શન કરાવે. મીરાબાઈનું ઝેર અમૃત થયું ભગવાનના વિશ્વાસથી. નરસિંહ મહેતાની હુંડી ભગવાને સ્વીકારી. એવા બધા પ્રસંગો કઈ અને એનું માનસિક લેવલ તૈયાર કર્યું. યોગા પ્રાણાયામ આસનથી ફિટનેસ
સારી થાય એ માટે પ્રયત્ન. શિવાજી, રામદાસ એવા વિલ પાવરથી જીવનારા જે પાત્રો હતા, શું ના થાય એ બધાના પ્રસંગો કઈ અને એમ એક કક્ષાએ ટ્રેન કર્યો. કે શરીર સારું થઈ ગયું. સ્વામીજી પોતે પોતાની રીતે વર્ણન કરે છે કે 25 હોર્સ પાવરની 2 ગાડી હોય. કેટલા હોર્સ પાવર? આપણી ગાડી કેટલા હોર્સ પાવરની હોય? આપણે ફેરવીએ હે 200 હોર્સ પાવરની. તો 25 હોર્સ પાવરની 2 ગાડી હોય અને બહુ ઝાટીઓ પકડે તો એ આગળ ચાલી ના શકે. એ કામ જોડે એને પકડી રાખે એટલી તાકાત આવી. સ્વામી કે એક ગાડાની અંદર 6 માણસો આ બાજુ 6 માણસો આ બાજુ, 12 માણસો ગાડામાં બેસાડ્યા હોય. એ ભરેલું ગાડું એની છાતી પરથી પસાર કરો તો કંઈ ના થાય. એટલી છાતી મજબૂત થઈ ગઈ. કારણ કે આપણી પાસળીઓ નવરી થઈ જાય. શું કે આપણી પાસળીઓ નવરી થઈ જાય. એક દિવસે કસરતબાજી, શું કહે ને અહીંયા સામે કસરત કરે હે રેસલિંગ. યસ, રેસલિંગ વાળા હોય તો કેવી બોડી હોય હે. આપણા પગ કરતો તો એના હાથ મસલ જાડી હોય હે, આવી મસલો હોય. આ સિંગલ બોડી નહોતો. કેવો હતો? સિંગલ બોડી. ફૂંક મારી ઉડી જાય પણ વિલ પાવરફુલ હતો. તો એની સામે રેસલિંગમાં ઉતર્યો. રેફરી હતો એને આને જોઈને કે હા દોસ્ત ખસી જાકે. શું કે આપણને તારું કામ નહીં કે પેલા આમાં બી એટલી મસલોવાળા હોય અને આમ કરીને આવતા હોય. આપણે ગાડી લઈને જતા હોય, સામેથી મોટી ટ્રક આવે તો એના પવનથી આપણી ગાડી હલી જાય. ખબર હે? અનુભવ થાય. આમ થઈ જાય ગાડી, વાઇબ્રેટ થઈ જાય. તો પેલાની મસલ જોઈને આપણે વાઇબ્રેટ થઈ જઈએ. એની સામે એને જવાનું થયું. રેફરીને ના પાડી દીધી કે તું તારું કામ. તો કે રેફરીને કહ્યું સેકન્ડ, કે અમે સેકન્ડ કરાવવાનું કહ્યું. રેફરીએ પેલા સેકન્ડ કરે પણ આમ જે દબાયો ને તો રેફરીનો હાથ મળી કાઢ્યો. શું કહ્યું? પેલાને ખબર પડે કે આની તાકાત શું છે. મેં જોવા માટે પેલા સેકન્ડ કર્યા. રેફરીને કહ્યું ના પાડી રેફરી. એટલે સેકન્ડ કામ દબાયો હાથ તો હાથ મળી કાઢ્યો, ભાંગી કાઢ્યો. પેલા કે આને સૌથી છેલ્લો રાખવો પડે કે જે સામે આવશે ને ભૂક્કા બોલાય છે. રેફરી ક્યારે હોય? સિંગલ ના હોય, એમાંથી પાસ થયેલો માણસ હોય જે ઉતરતો હોય. એમાં પાસ થયેલો માણસ હોય જે રેફરી થાય, બાકી બીજો રેફરી ના થાય. હવે એનો હાથ મળી કાઢે તો પહેલાંનું શું થાય? એટલે એણે કહ્યું સોરી, કે તને લાસ્ટ રાખી શકે. બધાની જ્યારે અંદર કોમ્પિટિશન પૂરી થઈને જે છેલ્લો જે આવ્યો એની સાથે આને મૂકેલો. એટલે
પેલો તો આમ મસલ પછાડતો આવ્યો અમે એના આવતો જોઈને હસે. સમસમ આવ્યા. પેલા એ કહ્યું સામેવાળા સ્ટાર્ટ, તું ચાલુ કર કે. પેલો જે પહેલો હતો એને 2-4 પેલા આપી અને હસી કાઢે કસાય. પછી આને જે એક આપીને ફેરવીને પેલાને 3 ગુલાટિયા ખવડાવી દીધા. એને 3 ગુલાટિયા ખવડાવી દીધા અને હાડકા આખા ટ્વિસ્ટ થઈ ગયા એના. એ તાકાત એ વિલ પર આવ્યો ક્યાંથી? એક માની પ્રેરણાથી. આ તો દેહની માં હતી. કોની હતી? દેહની. એણે પોતાના બળથી, પોતાની પ્રેરણાથી દીકરાને આવી એનર્જી આપી હોય તો ચૈતન્યમાં હોય સ્વામી, આપણો બાપ સ્વામી જેવા પુરુષ, એનું બળ શું કામ ના કરે? આપણે એમના દીકરા છીએ. જેવા ધારીએ એવા થવાય. પેલો મરેલો હતો, 5 પગથિયા ચડતો હતો, હાંફી જતો હતો, તો પણ એ આવો સરસ એથ્લેટિક્સમાં ઉતરી શકે એવો થયો હોય તો આપણને તો સમજ્યા પુરુષની ગોદ મળી છે. આપણે જેવા ધારીએ એવા થઈ શકીએ. ગુરુપ્રસાદ સ્વામી, નરેન્દ્ર સ્વામી શિબિરની વાત કરી. શિબિરમાં એટલે જવાનું. શિબિરમાં એટલે જવાનું કે આપણું જે નિશાન છે, ધ્યેય, એની ક્લેરિટી થાય. શું થાય? ધ્યેયની ક્લેરિટી થાય. શું કરવા આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ એ ખ્યાલ આવે. કઈ જગ્યાએ ટાઈમ વેસ્ટ કરીએ છીએ, આપણો ટાઈમ ક્યાં વેસ્ટ થાય છે એ આપણી એક સેકન્ડ ઇન્વેસ્ટ કઈ રીતે કરવી એ ખ્યાલ આવે. એના માટે આપણે આ શિબિર છે. આપણી એક સેકન્ડ કરોડો રૂપિયાની છે. આપણને ખ્યાલ નથી. સ્વામીજી કહેતા હતા, મારા શબ્દો નથી કહેતો, રમેશભાઈ આપણે સાંભળ્યું, બરાબર? એક સેકન્ડની કરોડો રૂપિયાની કિંમત છે. એક સેકન્ડનો ઉપયોગ પોઝિટિવ થાય તો આપણું જીવન જુદું હોય. શું હોય? જીવન જુદું હોય. જગતના જીવ નથી આપણે. કોના છીએ? ભગવાનના છીએ. એની કેફ અને મસ્તી જુદી હોવી જોઈએ. એ મસ્તી પ્રગટે, કેફ પ્રગટે, એના માટે યુવા શિબિર. તમે બધા તો આવવાના છો છે. અમારે કોઈ પ્રશ્ન છે અને રજીસ્ટ્રેશન થઈ ગયું તો બધા વડીલોએ આવવાની જરૂર છે. બધા ખાસ ગુરુપ્રસાદ સ્વામી કહ્યું, ચરોતર ડિપાર્ટમેન્ટ બધું ઝારોડા અને પેટલાદની સરાઉન્ડિંગ બધા ગામ બધાએ આપણે દાખલો કરવો છે. એક વ્યક્તિ સારા માર્ગે ચડે
ધ્યેય ક્લિયર કરીને જીવતો થાય તો એના મા બાપના આશીર્વાદ મળી જાય. શું થાય? આજે દરેકને ટેન્શન છે મા બાપને. સવારે 2 જગ્યાએ ગયા હતા, એ જ પ્રશ્ન છે. દીકરાઓનું કંઈક કરો કે હું કે નસીબીમાં જાઓ. પ્રાર્થના કરી દીકરાઓને શિબિરમાં લઈને આવું છું. સરસ પ્રેરણા મળશે, ધ્યેયની ક્લેરિટી થશે, સરસ ગ્રુપ મળશે, સારા મિત્ર મળે. દરેક વ્યક્તિનો વિકાસનો આધાર એનો સંગ છે. શું છે? જેને જેવો સંગ એને એવો રંગ લાગે. સારાનો સંગ કરીએ તો સારા ગુણ આવે. ઉત્તરતાનો સંગ કરીએ તો કોઈ સ્મોકિંગ કરતો એની સાથે મિત્રતા થાય તો એક ફૂંક મરાવે. શું કરાવે? અરે એક તો ફૂંક માર કે છે, ના મરાવે? હે? પીનારો હોય એની સાથે દોસ્તી થાય તો લગા દમ યાર. એમાં અરુણ મામા કહેતા હતા કે તારામાં દમ હોય તો ટાવર હલાવ કે, નહીં તો પીએ પ્યાલી ને હલતી દેખ કે. હાલે જ પછી એક ડોઝ મારે એટલે ભલે ટાવર ન હલે પણ આપણે તો હલીએ જ. અને ટાવર હલતું જ દેખાય. પછી શું થાય? ભાનમાં જ ના હોય. એને પ્રોપર ગાઈડન્સ ન મળે એટલે આવું થાય. એટલે જીવનમાં સારા મિત્રો જોઈએ. એ સારા મિત્રો મળે એના માટે આપણે યુવા શિબિર કરવાની છે. આપણે તો આવવાના છીએ. આપણા મિત્રોને પણ આ વાત આપણે કરીએ, એનું જીવન પણ માર્ગે ચડે તો એના મા બાપના આશીર્વાદ આપણને મળી જાય તો આપણે ડબલ ફાયદો થાય. આપણને મળે, એના મા બાપના આશીર્વાદ બી મળે. તો સ્વામીજીની ચરણમાં એટલી પ્રાર્થના છે કે સ્વામીજી અમે પણ કોઈક એવા સારા મિત્રો સાથે રહી અમારી યાત્રા તમારા તરફ કરતા રહીએ. અમારા જે મિત્રોને પણ એવી સરસની પ્રેરણા આપીએ અને એની યાત્રા પણ આપના તરફ ચાલતી રહે. એ માટે આપણને સૌની ગુરુરી ખૂબ 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 બળબુદ્ધિને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.